રામ રામ મિત્રો, વરસાદની રાહ જોયા બાદ હવે એવું લાગે છે કે પિયત ચાલુ કરવું જોશે. કેમ કે આપણે આ થોડીક આછી જમીન છે. આછી જમીનમાં અત્યારે જો ક્યાંક આમ લાંઘો મીંડી છે મારવા મગફળી. કેમ કે આમાં થોડુંક પિયત ઘટે છે. પિયતની સાથે આપણે ખાતર નાખવાનું છે. ખાતરમાં નાખવાનું છે 24-24 અને સાથે પોલીએલાઇટ, જેમાં સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટાશ, આ 4 વસ્તુ આવે છે. અને આમાં આપણે આવી જાય નાઇટ્રોજન ને ફોસ્ફરસ. આટલા તત્વો મિક્સ કરીને ખાતર નાખીને આપણે પિયત આપવાનું છે. હવે વરસાદની તો ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા છીએ, પણ વરસાદ હજી આવતો નથી. અને આ જમીન આપણે થોડીક આછી છે, એટલા માટે પિયતની જરૂર પડે એવું છે. અને પિયત પણ એટલું છે નહીં, વાડીમાં થોડુંક પાણી છે, એટલે જેટલું પીએ એટલું આપણે ખાતર નાખીને પિયત આપશું. પણ બાકી તો વરસાદની સાચી તો રાહ છે. આપણે આ મગફળીને 30 દિવસ જેવું થયું છે અને ફૂલ ઉઘડવાની અવસ્થા ફૂલ છે. અને એકદમ મગફળી લાંઘો મારે છે, એટલે હવે પિયત તો આપવું જ પડશે. આજથી આપણે ખાતર નાખીને પિયતની શરૂઆત કરીએ. જેટલું આગળ પીએ એટલું વાડીમાં જેટલું પાણી હશે એટલું પિયત આપા છે. બાકીની મગફળી રહેશે ને વરસાદની રાહે જોશું. કેમ કે હવે વરસાદની તો ફૂલ જરૂર છે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરજો. 2 દિવસથી ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, પણ અમારા વિસ્તારમાં વરસાદ નથી. તો ચાલો મિત્રો, હવે મળશું આગળ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.